ઓકે, તો આપણે અહીંયા આગળ ચેપ્ટર નંબર 3 એની 1 by 1 ઓલ મેથડ બધી જ મેથડો જોઈ લઈશું. બરાબર છે. સૌથી પહેલાં કઈ મેથડ છે? તો સૌથી પહેલી ફર્સ્ટ મેથડ. કઈ મેથડ? તો તમારે બૈજિક રીતે અને ભૌમિતિક રીતે નિરૂપણ કરવાનું છે. બરાબર. કરવાનું છે. ક્લિયર? હવે ભૌતિક રીતે ને બૈજિક રીતે નિરૂપણ કરવાનું હોય તો એમાં એક સમ જોઈ લઈએ. ધારો કે તમારી પાસે એક્સ પ્લસ, એકચ્યુઅલી આને બૈજિક રીતે જ કહેવાય. કઈ? તો કે આ જે હું લખું છું ને, એક્સ પ્લસ 2y -4 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ છે આપણી પાસે 2x પ્લસ 4y -12 ઇઝ ઇક્વલ ટુ 0. જે બે સમીકરણ છે એ બૈજિક રીત જ કહેવાય. બરાબર. તમને ઘણીવાર કેવું વ્યવહારુ સમ આપ્યા. વ્યવહારુ સમ એટલે નથી કે 3 પેન્સિલ અને 2 પેનની કિંમત 100 રૂપિયા છે, તો પેન્સિલ માટે આપણે એક્સ ધારવાનું અને પેલા માટે વાય ધારવાનું, એના ઉપરથી ઇક્વેશન શોધવાના. ઇન શોર્ટ આ જે છે ને એ બૈજિક રીતે દર્શાવ્યું છે. હવે એનું ભૌમિતિક રીતે નિરૂપણ કઈ રીતે? તો ભૌમિતિક રીતે નિરૂપણ કરવાનું છે. બરાબર. તો ભૌમિતિક રીતે નિરૂપણ કરવાનું તો તમારે ભૌમિતિક એટલે શું? તો કે આલેખ. બરાબર. આલેખ દોરવાનો છે. બરાબર. ચલો હવે પહેલું સમીકરણ લઈ લઈએ. તો પહેલા સમીકરણમાં આપ્યું હતું કે એક્સ પ્લસ 2y -4 ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર આગળ જો હું એક્સને કરતાં બનાવી દઈશ તો 4 - 2y થઈ જશે. હવે એક્સ બરાબર 4 - 2y. આના ઉપરથી આપણે એક ટેબલ લઈ લઈએ. ટેબલ એટલે કે કોની કિંમત કેટલી મૂકીશું તો કેટલો આન્સર આવશે એના માટેનું ટેબલ. બરાબર. ચલો અહીંયા હું વાયની કઈ કિંમત મૂકું જેથી મને એક્સ બરાબર 4 - 2y પ્રમાણે એક્સની કિંમત મળે. તો ચલો પહેલાં આપણે વાયની કિંમત કેટલી મૂકીએ? તો ધારો કે વાયની કિંમત આપણે 1 મૂકીએ. તો વાયની કિંમત 1 મૂકવામાં આવે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 - 2y 1 મૂકી દો તો 4 - 2 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 2. થઈ ગયા. નેક્સ્ટ જ્યારે આપણે એની કિંમત 0 મૂકી દઈએ. બરાબર. કેટલી મૂકી દઈશું? 0. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 - 2 ઇન્ટુ 0. 0 મૂકવામાં આવે તો કેટલી કિંમત મળશે? 4 - 0 તો કે 4 મળશે. અને જો વાય બરાબર 2 મૂકવામાં આવે તો તમારી પાસે આવશે 4 - 2 2 ઝા 4 એટલે કે 4 - 4 બરાબર કેટલા આવશે? 0. બરાબર. એટલે તમારી પાસે અહીંયા 0. ઇન શોર્ટ કે તમને અહીંયા આગળ બિંદુઓ મળી ગયા છે. કયા બિંદુઓ મળી ગયા? તો જુઓ, એક છે 1, 2, પછી બીજું કયું છે તો કે 0, 4 અને ત્રીજું કયું છે તો કે 2, 0. આ 3 બિંદુઓ તમને મળી ગયા છે. બરાબર. હવે બીજું સમીકરણ. તો બીજું સમીકરણ કયું છે તો કે 2x પ્લસ 4y. કયું છે? 2x પ્લસ 4y -12. 2x પ્લસ 4y -12 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આપણે અહીંયા આગળ 2 કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે x પ્લસ 2y -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવશે x પ્લસ 2y -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ તમે લઈ શકો x ઇઝ ઇક્વલ ટુ 6 - 2y.
અને આના ઉપરથી આપણે ટેબલ બનાવી દેવાનું. શું બનાવી દેવાનું? ટેબલ. એટલે કઈ બિંદુઓ શોધવા માટેનું ટેબલ. ચલો તો ટેબલ બનાવી દઈશું અહીં આગળ. 1, 2 અને 3 કિંમત. ચલો મારે વાયની કઈ કિંમત લેવાની જેથી મને એક્સ બરાબર શું મળે? 6 - 2y. ચાલો સૌથી પહેલાં હું વાય બરાબર ધારો કે આપણે લઈ લઈએ છીએ 1. તો જ્યારે આપણે વાય બરાબર 1 લઈશું તો 6 - 2 શું મળશે? મને 4 મળશે. 4 આવી ગયા. જ્યારે આપણે વાય બરાબર આપણે 0 લઈ લઈશું તો 6 - 2 × 0, 6 - 0 આન્સર શું આવશે? 6 આવશે. નેક્સ્ટ અગર જો આપણે વાય બરાબર 3 લઈ લઈએ તો 6 × 2 × 3, 6 - 6 = 0. એ શું આવશે? 0. અહીંયા આગળ પણ તમને 3 બિંદુઓ મળી ગયા. કયા? તો એક બિંદુ મળે છે 1,4, બીજું બિંદુ મળે છે 0,6 અને ત્રીજું બિંદુ મળે છે 3,0. બરાબર. આ 3 બિંદુઓનો ઉપયોગ કરીને હવે ગ્રાફ ડ્રો કરવાનો છે. બરાબર છે. તો ગ્રાફ કઈ રીતે કરવાનો? તો હું તમને એક કામ કરું, ગ્રાફ ડ્રો કરવાનું નેક્સ્ટ પેજમાં શીખવાડી દઉં છું. બરાબર. આની અંદર ઓકે. હવે અહીંયા આપણે પહેલાં બિંદુઓ લખી દઈએ. બિંદુઓ કયા છે? તો 1,2, 0,4, 2,0. 1,2, 0,4, 2,0. બરાબર. એક આ લાઈનના બિંદુ છે. અને બીજા કયા છે? બીજા છે 1,4, 0,6, 3,0. 1,4, 0,6, 3,0. ક્લિયર? ચલો હવે જુઓ. સૌથી પહેલાં આપણે એક આ રીતે લાઈન લઈ લઈશું. બરાબર. બીજી એક આ રીતે લાઈન લઈ લઈશું. એક્સ એક્સિસ અને વાય એક્સિસ. અહીંયા આપી દેવાનું એક્સ ડેશ, આ વાય અને આ વાય ડેશ. હવે જો અહીંયા આગળ હું 0 લઈ લઉં છું. બરાબર. 0 એટલે અહીંયા આગળ 1 આવશે, અહીંયા 2 આવશે, 3 આવશે, 4, અહીંયા 5, 6, 7. એવી રીતે અહીંયા આ બાજુ જઈશું તો અહીંયા તમારું -1, -2, -3, -4, -5. બરાબર. અહીંયા જોઈશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર. બંને બાજુ 8 સુધી. હવે જુઓ, જનરલી આપણી પાસે કેવું, આપણે આટલો જ પોર્શન યુઝ થશે, આ વાળો. બરાબર. ફર્સ્ટ ક્વોડ્રન્ટ. કેમ? તો કે આપણા બધા જ બિંદુ કેવા છે? ધન છે. તમે જોઈ લો. ચલો પહેલું બિંદુ કયું છે? તો જો પહેલાં આની વાત કરીએ 1,2. કયું બિંદુ છે? 1,2. તો જો એક્સનો 1 ને આનો 2 એટલે અહીંયા આવશે. બરાબર. 0,4, x0 અને y4. બરાબર. 2,0 એટલે ક્લિયર. એટલે અહીંયાથી તમારે એક લાઈન આમ પાસ કરવાની. આ એક રેખા મળી ગઈ તમને. નેક્સ્ટ આની વાત કરીએ 1,4. તો 1xy4 એટલે 1,4 એટલે અહીંયા આવશે. 0,6, x0, y6 એટલે અહીંયા આવશે. ને 3,0. એટલે તમે જુઓ તો જે બીજી રેખા જે છે
એ તમારી અહીંથી આમથી આમ પાસ થાય છે, બરાબર. 1 મિનિટ આમાં ઓકે. હવે એકચ્યુઅલી કે આ પરફેક્ટ લાઈન નથી. અગર જો આ અહીંયા છેદે, પરફેક્ટ નથી ડ્રો કર્યું એટલે આ ખબર નહીં પડતી આપણને. જો અહીંયા છેદે તો તમારે અહીંયા છેદ બિંદુ લઈ લેવાના છે. 1 મિનિટ હું તમને કહી દઉં એક્ઝેક્ટ શું થશે. તો લગભગ જે બે રેખા છે એકબીજાને કેવી છે, સમાંતર મળશે. કેવી મળશે? સમાંતર મળશે. ક્લિયર? તો આ તમારું 3.1 ક્લિયર થઈ ગયું, બરાબર. 3.1 કઈ રીતે ગણવાનું મેં તમને બતાવી દીધું છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી 3.2 જોઈએ. તો 3.2માં શું હતું? તો 3.2માં તમને કેવું સમીકરણો એક બિંદુમાં છે તે સમાંતર છે કે ઓકે. નેક્સ્ટ જોઈએ 3.2, બરાબર. 3.2માં કેવું છે? ચકાસવાનું છે કે ચકાસો કે આપેલ સમીકરણ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે, બરાબર. તો હું તમને શરતો કહી દઉં, તો સાંભળી લો શરતો. ધારો કે તમને બે સમીકરણ પહેલું a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. આની અંદર જો અગર a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 હોય તો લખી દેવાનું કે આપેલ સમીકરણો કેવા છે? સંપાતી છે. કેવા છે સમીકરણ? સંપાતી. એટલે કે એક કરતાં વધારે ઉકેલ મળશે. એક કરતાં વધારે ઉકેલ મળશે. નેક્સ્ટ, અગર જો તમને એવું કીધું હોય કે a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2, જો આ ઇઝ નોટ ઇક્વલ ટુ હોય, બરાબર, તો લખવાનું કે આપેલ સમીકરણમાં આપેલ રેખાઓ એક ભિન્ન બિંદુમાં છેદશે. એક ભિન્ન બિંદુમાં છેદે છે, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે
જો સંપાતી 3 એ 3 ઇક્વલ હોય તો બરાબર છે. જો આપણી પાસે આ રીતનું આપ્યું હોય a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2, તો આપેલ રેખા છેદતી નથી, એટલે ઉકેલ ગણ મળશે નહીં. ક્લિયર? હવે આની અંદર આપણે કોઈ એક દાખલો લઈને સમજી લઈએ. તો ધારો કે 6x - 3y + 10 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ છે 2x - y + 9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર તમે સમીકરણ જુઓ તો a1 બરાબર 6, a2 બરાબર 2, b1 બરાબર -3, b2 બરાબર -, c1 બરાબર 10, c2 બરાબર 9. બરાબર. હવે a1/a2 તો 6/2 એટલે કેટલા આવશે? 2 3 = 6, 3 આવશે. b1/b2 કેટલા આવશે? -3 -1 - કેન્સલ, કેટલો આન્સર? 3 આવી જશે. અને c1/c2 કેટલા આવશે? 10/9. ક્લિયર? તો હવે તમે અહીં આગળ જુઓ કે 3 એ 3 અગર સેમ ના હોય, આપણી પાસે જો આ સેમ આવે શું? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 કેટલું આવ્યું? 3 આવ્યું. તો જ્યારે સેમ આવે તો આપણે શું લખવાનું કે આપેલ રેખાઓ એકબીજાને સમાંતર છે. બરાબર. એટલે ઉકેલ ગણ મળશે નહીં. ક્લિયર? નેક્સ્ટ જુઓ. આ થઈ ગયું તમારું 3.2. બરાબર. નેક્સ્ટ જોઈએ 3.3. 3.3માં કઈ મેથડ હતી? આદેશની રીત. આદેશની રીત માટે આપણે એક દાખલો જોઈ લઈએ. બરાબર. આદેશની રીત માટે આપણે એક દાખલો જોઈએ, જેમ કે 2x + y ઇઝ ઇક્વલ ટુ 1, x - y ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર. હવે ધારો કે આપણે આ રીતે લખીએ x ઇઝ ઇક્વલ ટુ 3 + y. તો શું કરવાનું? તમારે શું કરવું પડશે? આ એક્સની કિંમત ઉઠાવીને આની અંદર અહીંયા મૂકવાની. એટલે 2x + y ઇઝ ઇક્વલ ટુ 1. તો x બરાબર કેટલા? તો કે 3 + y ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. એટલે તમારી પાસે શું આવશે? 2 3 = 6, 2y + y ઇઝ ઇક્વલ ટુ 1. 6 + 3y ઇઝ ઇક્વલ ટુ 1. 3y ઇઝ ઇક્વલ ટુ 1 - 6, તો y ઇઝ ઇક્વલ ટુ આવશે 5/3. બરાબર. હવે આ yની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો શું આવશે? 2x + y ઇઝ ઇક્વલ ટુ 1. તો 2x + y એટલે શું આવશે? 5/3/1. તો 2x ઇઝ ઇક્વલ ટુ 1 - 5/3. તો 2x ઇઝ ઇક્વલ ટુ 3 - 5/3. તો x ઇઝ ઇક્વલ ટુ -2/3 × 2.
ટુ ટુ ઝા 1, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -1/3. ક્લિયર? તો 3.3 તમારી આદેશની મેથડ થઈ ગઈ. ત્યાર પછી જોઈએ 3.4. 3.4માં કઈ મેથડ? તો લોપની રીત. લોપની રીતમાં કેવું હતું? ધારો કે તમને આવું આપે છે 2x + y ઇઝ ઇક્વલ ટુ 1 અને બીજું છે 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 2. તો લોપની રીતમાં તમારે શું કરવાનું છે? તો લોપની રીતમાં સહગુણક સરખો કરવાનો, કોઈ પણ એક સહગુણક કેવો કરવાનો? સરખો કરવાનો. એટલે અહીંયા તમારી પાસે શું આવે? તો કે 2x + y ઇઝ ઇક્વલ ટુ 1 એના ગુણ્યા 2 કરી દઈએ, બરાબર? તો એના ગુણ્યા 2 કરીશું તો શું આવશે? 2x + y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 થઈ જશે. એટલે તમારી પાસે લખાશે 4x + 2y ઇઝ ઇક્વલ ટુ 2. સમીકરણ 1 આવી ગયું. ને બીજું સમીકરણ તો છે જ આપણી પાસે, શું? 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 2 છે. સમીકરણ 2. હવે શું કરવાનું? તો જુઓ 4x + 2y ઇઝ ઇક્વલ ટુ 2, 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર? માઇનસ માઇનસ નિશાની બધાની બદલી નાખવાની. આ કેન્સલ, 4માંથી 3 એટલે એક્સ આવી જશે. 2 2 કેન્સલ, x 0 આવી ગયું. x = 0ની કિંમત અહીંયાથી ઉપાડીને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો આપણી પાસે આવશે 4x + 2y ઇઝ ઇક્વલ ટુ 2. હવે x = 0 મૂકી દો તો શું આવશે? તો x = 0 મૂકવામાં આવે તો આપણી પાસે આવશે y ઇઝ ઇક્વલ ટુ 2/2. 2/2 એટલે કે આવશે 1. એ તમારી પાસે જો અહીંયા આગળ ઉકેલ આવી ગયા છે. શું આવી ગયા છે? તો કે x = 0, y = 1. ક્લિયર? ચાલો નેક્સ્ટ મેથડ. નેક્સ્ટ મેથડ કઈ હતી? તો નેક્સ્ટ મેથડ આપણી હતી ચોકડી ગુણાકારની મેથડ. ચોકડી ગુણાકારની રીતમાં કેવું હતું? તો તમને પહેલાં હું થોડું એનો પણ ઓવર કરતા તમને કે તમારી પાસે આવું છે a1x b1y + c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x + b2y + c2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? તો આની અંદર પણ પહેલાં મેઇન તમારે a1 a2 b1 b2 c1 c2 આ બધાની કિંમતો લઈ લેવાની, બરાબર? પછી તમારે ચેક કરવાનું છે કે સમીકરણ સુસંગત છે કે નહીં, સુસંગત છે કે નહીં. કઈ રીતે? સેમ આ મેથડ કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. તો આપેલ સમીકરણ સુસંગત હશે. હવે સુસંગત છે, જો સુસંગત હોય તો એક ઉકેલ મળશે, બરાબર? શું મળશે? એક ઉકેલ મળશે. અને એક ઉકેલ મળશે. ઉકેલ કઈ રીતે શોધવાનો? તો આ રીતે જો એક્સના અપોન તમારે એક્સ માટે શું કરવાનું? તો જો જ્યારે તમે એક્સવાળું ટર્મ લેતા હોય તો બાકીના આ જે છે એને અહીંયા નીચે લખવાના, b1 b2 c1 c2 ઇઝ ઇક્વલ ટુ y લખતા હોય તો આ બંને લખવાના. એટલે શું આવશે? c1 c2 a1 a2.
ને જ્યારે તમે 1 લેતા હોય તો તમારી પાસે શું આવશે? A1 A2 B1 B2. ક્લિયર? હવે આ સમીકરણને તમારે આગળ લખવું હોય તો આ રીતે લખાશે કે x અપોન B1 C2 માઇનસ C1 B2 ઇઝ ઇક્વલ ટુ y અપોન C1 A2 માઇનસ A1 C2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન A1 B2 માઇનસ A2 B1. બરાબર? આ રીતે તમારે સમીકરણ ઉકેલવાનું છે. આપણે દાખલા જોયા છે. પછી તમારે શું કરવાનું? કિંમતો મૂકી દેવાનું સાદરૂપ આપીને. એકવાર આને કમ્પેર કરવાનું એક્સને આની સાથે. એટલે તમારી પાસે આવું લખાયું એક્સ B1 C2 માઇનસ B2 C1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન A1 B2 માઇનસ B2 A1. ક્લિયર? અને બીજું y C1 A2 માઇનસ A2 C1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન A1 B2 માઇનસ A2 B1. ક્લિયર? તો આ તમારું નેક્સ્ટ મેથડ પણ થઈ ગઈ છે. ચોકડી ગુણાકારની રીત એ 3.5. ત્યાર પછી આવે છે 3.6. 3.6ની અંદર કઈ મેથડ છે? તો તમારે જે સમીકરણ છે એનું સ્વરૂપ થોડું અલગ રીતે લેવાનું. કઈ રીતે? જેમ કે તમને આવું આપ્યું હોય કે 3/x પ્લસ 4/y ઇઝ ઇક્વલ ટુ 1 અને બીજું આપ્યું છે 4/x પ્લસ 2/y ઇઝ ઇક્વલ ટુ. તો તમારે શું કરવાનું? તો તમારે લેવાનું કે 1/x બરાબર p લેતા અને 1/y બરાબર q. બરાબર? તો હવે તમે સમીકરણને કઈ રીતે લખી શકો? સમીકરણ આપણે લખી શકીએ કે 3p વત્તા 4q બરાબર 1. બીજું સમીકરણ 4p પ્લસ 2q બરાબર 2. બરાબર? સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 2 ને 2 વડે અગર આપણે ગુણી નાખીએ તો આપણી પાસે શું આવશે? તો કે 3p પ્લસ 4q ઇઝ ઇક્વલ ટુ 1. 2 વડે ગુણો તો 8p પ્લસ 4q ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર? માઇનસ 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 આ કેન્સલ થઈ જશે. એટલે -5p ઇઝ ઇક્વલ ટુ -3 કેન્સલ. એટલે p બરાબર શું આવશે? 3/5. ક્લિયર? હવે આપણે અગર આની કિંમત અહીંયા મૂકી દઈશું શામાં? ક્યુમાં. તો તમારી પાસે 3p પ્લસ 4q ઇઝ ઇક્વલ ટુ 1. તો 4q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3p. 1 માઇનસ 3p એટલે 3 ઇન્ટુ 3/5. બરાબર? 1 માઇનસ 9/5 એટલે અહીંયા આવશે 4q. 4q ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 9/5 એટલે શું આવશે? -4. બરાબર? એટલે 4q ઇઝ ઇક્વલ ટુ -4/5. તો q ઇઝ ઇક્વલ ટુ -4/5 ઇન્ટુ 4 એટલે 4 કેન્સલ -1/5. બરાબર? અગર આ ક્યુની તો આપણી પાસે આન્સર આવી ગયો છે. જોઈ લો. -1/5. ક્લિયર? તો તમારો જો આન્સર આવી ગયો છે. બરાબર? મેં તમને ઓલમોસ્ટ 3.1થી લઈને 3.6 બધી મેથડ કરી આપી છે. તમને હજી પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મારા નંબર ઉપર પૂછી શકો છો. ક્લિયર?